તો પાટણમાં રથયાત્રા પૂર્વે પોલીસની મોટી કાર્યવાહી। હારીજમાં ડુપ્લિકેટ વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ। બ્લેન્ડર્સ પ્રાઇડ નામે ડુપ્લિકેટ દારૂ બનાવતો હતો। જાસકા ગામની સીમમાં ધમધમતી હતી દારૂની ફેક્ટરી। પોલીસે ફેક્ટરી ચલાવતા 3 આરોપીઓને ઝડપી લીધા હતા। જોધપુરના એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે। દારૂની બોટલો, સ્ટીકર સહિતના 77,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાઈ ચૂક્યા છે। વિષ્ણુ, પોલીસની મોટી કાર્યવાહી અને હારીજમાંથી ડુપ્લિકેટ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે, ફેક્ટરી ઝડપાઈ છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી પાટણ જિલ્લામાં આગામી રથયાત્રા તહેવારને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે। ત્યારે એલસીબી ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। તાજેતરમાં જ એલસીબી ટીમ દ્વારા હથિયાર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો, તેની હજી શાહી ચૂકાઈ નથી। ત્યારે એક વધુ પાટણ એલસીબી પીઆઈ આરજી ઉનાગરની ટીમને એક વધુ ગુપ્ત બાતમી આધીનમાં સફળતા મળી છે। બાતમીના આધારે એલસીબી ટીમે જે હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારના જાસકા ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં દરોડો પાડ્યો, જ્યાં જાણીતી બ્રાન્ડ બ્લેન્ડર્સ પ્રાઇડ નામની એક નકલી અને ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી આખી ફેક્ટરી ધમધમી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસે આ ઘટના સ્થળે સીલબંધ નકલી દારૂનો 60 બોટલો પર લગાવેલા સ્ટીકર, રોલ, સીલિંગ પટ્ટીઓ, 700 જેટલી નકલી ઢાંકણા અને 700 ખાલી કાચની બોટલો સહિત કુલ 76,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાળો કારોબારમાં સંકળાયેલા 3 આરોપીઓ ભરતસિંહ રાઠોડ, ચાંપરાજ કાઠી, જે વિરમગામ છે, અને કુંવરસિંહ જે ઝાલા શંખેશ્વર જે પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે। જ્યારે આ નકલી દારૂનો જે નેટવર્ક સાથે જોડાયેલો છે રાજસ્થાનના જોધપુરનો શિવરાજ મારવાડી નામનો આરોપી હાલ ફરાર છે। પોલીસે આ તમામ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વોન્ટેડ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે। જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર વિષ્ણુ।